લાઈ માર સંજયને ફોન તો કરી લેવા દે, વરી કહે કે હાવ ગઈ તો એનો પાછો ફોન ય નથી કરતી. હાલો, શું કરો? મને યાદ કરો છો? તી મને એટકી તો નથી આવતી. મનમાં યાદ કરું છું ગાંડી, એટલે એટકી ના આવે ને. ઓ એવું આવી ગયા એમ ને ગુડી બેન? રાખડી બંધાઈ ગઈ ને હવારે? હો હું દીધું ગુડી બેન ને? કપડાની જોડી. કેતાઈ નથી મને તો પાછા. હા કેટલા વારી છે? 1500 ની. હારું લ્યો, અટાણ શું કરો છો તમે? કાઈ નહીં, હું તો છું. તો આ ડિસ્કા ગીતનો અવાજ આવે છે મને તો. ઈ તો ગાંડી ટીવી જોશું ને એમાં અવાજ આવે છે. હારું હાલ હુઈ જા તું. વિડિયો કોલ કરો તો જરીક. નેટ છોટે છે, બાકી ઈ જ ફોન કરત હું તને. મારે તને જોવાનો હરખ ના હોય તો ઠીક, બાકી મને મૂકીને ક્યાં એકલા એકલા ડાન્સ કરવા ના હોય જાતા ડિસ્કોમાં હો ને. ના જાવ ને. હારું હાલ રાખું હો. એ હા એ મમ્મી બોલ ને. શું કરતી હતી અટાણ લગી? કાઈ નહીં, દૂધ ગરમ કરતી હતી. મમ્મી ખીંગુડીન ફરિયામાં બધાય રમવા જાય છે પત્તે. હાલ ને જાય કાલ આપણે એક દી તો જાઈએ. હા તે એક દી જઈ આવીએ બે. હા હું માર જમાઈનો ફોન હતો. હા લાઈ ને હું બે દી થી વાત નથી કરી, વરી કે યાદ ય નથી કરતી હતી. ફોન કર્યો તો મને કે ઘરે હૂતો છું. મને ખબર છે લખણ ખોટી ના છે, દોસ્તારો ભેગા ડિસ્કોમાં બેઠા છે ને ઓલું જામુન શોટ પીતા છે. પણ આ તો આપને એમ થાય કે આ ધડબડાટી બોલાવી ભલે ને મજા કરે ઈ. આ બિચારા માર જમાઈ બે ઘડી દોસ્તાર પાસે બેહી લે ને. આ એટલે તો હું રાયડું ના નાખું, હું એને સઠી જાણું છું. હાર વાંધી કે મારી દીકરી કાઈ જાઉં પછી. હે મમ્મી કી શેરીમાં વરવાનું છે? આ સોથી શેરી મૂકીને જાય છે એમાં જવાનું કે વા ઓલી 4 વ્હીલ પડી ખટારા જેવી જૂની ઈ શેરીમાં જવાનું છે? મે હું હમણાં કેદીના જોયા નથી, નવા મકાન બદલાવંતી. આ બાજુ ઓલી 4 વ્હીલ દેખાય છે ને એન પાસેનો ડેલો એનો છે. મમ્મી તને કહું, એન કાકી હામું ખબર પેલા બોલતી નહોતી ઠીંગુણીની, સમાધાન થઈ ગયું કે નહીં હવે? હા સમાધાન થઈ ગયું છે. એમ નહીં મમ્મી, એન વૈસલી કાકી તો નજર નાખ દે એવી છે, મીઠી નજર વાળી છે. ઉડતા પંખીડા પાડ નાખે. હું તો આજ વરી છૂટા વાળ ને આવું પહેરીને આવી છું નવું. મને કઈ કરી નહીં દે ને મમ્મી. ઈ કાકી નથી બોલતી હેંજી તું. કે હા સમજી ગઈ, ચીરકી કાકી બોલે છે. હા બરાબર. એ જય શ્રી કૃષ્ણ કાકા, હારું છે ને? જય શ્રી કૃષ્ણ. હારું હો દીકરી, આવી ગયા હાઈતમ કરવા એમ ને? હા હો હાઈતમ કરવા પૂગી ગયા. આજ ખેરે જરીક વેલા પૂગી ગયા. હારું છે ને માર કાકીને? બિચારાને કેવા પગ દુખાવ જલાઈ દે કા સિકનગુનિયામાં અડફેટમાં આવી ગયા હારા એવા. હા ધીમે ધીમે કામ કરે, વાંધો ના આવે. હારું હારું લ્યો. જાજે બેહવા ઘરે તું તારે. હા પછી બેહવા જા, હું રોકાવાની જ છું કાકા. ભલે ભલે. મમ્મી તને કહું, આ કાકાના છોકરાને વહુ તો રીહામણે વઈ ગઈ તી, પાછી આવી કે નહીં? ના ના નથી આવી. સોનલ સારું છે ને તને? આવો ઠીંગુડી, તને કેમ છે? સારું છે ને? બસ શાંતિ છે. મારે ઠીંગુડી તારા અને ખીપી બે જેવો જ પર્સ છે હો, ગુલાબી કલરનો. પણ મારા હાહરા છે, મેં સાલુમાં રાખ્યો છે ને શાકભાજી લેવા. તમારો પર્સ સરસ છે. આજ મારા મમ્મીને ઘર પડ્યો તો ને તી હું કો લાઈને આમાં ભરેલો રૂપિયા. તાર મમ્મીની કા કોઈ રમવા ના આવી? તમે જ આવી બધી રકપદુડીની માર જેમ. મત માર મમ્મીને લેતી આવી. મને એમ કે મોટી બાયુની ગુલ થતી હશે ને એક નાની નાની આપણી ગુલ, બે ગુલ હોય છે. મોટી મોટી બાયુની છે ને એ બાજુ મકાનમાં ન્યા બધું રમે છે. ના રે ના, માર નથી રમવું. છોકરી હું ઘડીક જઈને વઈ જાવ હમણાં ઘરે. હેલી ભોદી આપો હું જૂનવાણી ડેટ વઈ ગયેલ બટવો વાપરશો. કોઈ નથી વાપરતો અટાણના જમાનામાં. નવો પર્સ કાઢતા મને આળસ થાય ને હું આ જૂનો લઈને આવતી. ઠેક હાલો હાલો રમવાનું ચાલુ કરીએ કા. લાઈનમાં બાટવાનો વારો હો, એટલે કોઈ છે ને કસકસ કરે નહીં. એ સનુડી હરખા પરના બાઈટા હે ને? હા હરખા બાઈટા છે. હા તો વાંધો નહીં. મમ્મી હું કરું, રાખું કે વઈ જાવ? રાખ ને મારી દીકરી. હું તો ગઈ, હું પણ ગઈ. હાલો હું આઈલી, હું આઈલી. હાલો હું ખોલ કરાવું હો. હાલો મેં શો કર્યો, મારે બે દૂડા છે હો ભાઈ. હું ગઈ, મારે જ ખાલી બાદશાહ હતો. જોઈ લેજો બે દૂડા છે. ઓહા સનલ પાસે રૂપિયા ઢગલો આવી ગયો પેલી બાજીમાં. સેલે સુધી ઢગલો રે તો કેવાય કા. હાલો મેં પતો બાઈટો તો. જવા દે મારી દીકરી, આજ ખેરે કાઈ નથી. હા આજ ખેરે જવા જ દઉં કા. હાલો હું ગઈ હો, હું પણ ગઈ. હાલો હું હાઈલી હો, હું શો કરાવું. ઓકે બે પંજા છે મારે. કાઈલી તું વઈ ગઈ? મારે બે તીરા છે. ઓય ઠેક હા, ઓલીને તો કઈક લાગે ખીપીને જોજી છે. હાલો છોકરી હું જાવ. બસ મમ્મી ભાગવું? હા હવે તમે રમો છોકરી. એ હા હારું હાલ. મારે એ રાણીનો કલર છે. હાલો ઠીંગુડી ગઈ તું તો. ઓહો જીતી ગયો ખીપી. પેલી વિસાડે ભણાવવા જાશો કે ન્યાય પતે શીખસ? ના ના હવે શું તુંય મસ્તી કરું. હાલ ભોદી તારે બાટવાનો વારો છે. હા હા મને ખબર છે. હેલે હરખું બાઈટું ને? હા હા કાતર પાડીને બાઈટું સરસ. લ્યો આજ ખેરે કઈ નથી. અઠો છે રાવતે વઈ જાવ. જવા દે ને. હું તો આઈલી હો. હુંય હાઈલી. ઠીંગુડી તો વઈ ગઈ કે? હા વઈ ગઈ હું. હુંય હાલી છું હો. તો હુંય હાલી. હું વઈ જાઉં છું. ઓહો બજી વઈ ગયું ખીપીને. શું છે એવું બધું? શું છે લે એવું બધું તારે?
કાઈ નહીં, એક એકો છે ખાલી. અરર ખીપીએ તો એમ કરી કરીને ખોરો ભરી લીધો રૂપિયાનો. ઈસાણે ભણાવીને હાવ બુદ્ધિ એમ છે હો તારી, બાકી માસ્તરાણી. એટલે સનોડી તારે શું હતું કે તું વઈ ગઈ? મારે તો 2 દસા હતા. અરે આઈટમ છો તુંય, મારે તો આવતું જ નથી. કયું ની ગઈ જ થાય. આ જટુકલી જો ને, એ કયું ની ખાંભી ખોડીને બેઠી. એવું થોડું હોય સોનલ? એવું જ હોય, કયું ની ખાંભી ખોડીને બેઠી છે. મારે આવતું જ નથી એટલે બુંધિયારીની છે આ જગ્યા. હાલો જગ્યા ફેરવીએ હોય એમ ના હાલ. સાચી વાત છે સોનલ, આવતું જ નથી. એક કામ કરો, એક સ્ટેપ બધા હટો. હા ઈ કરો હાલો. મારે ઓલી સનુડીની જગ્યાએ જવાનું, નામ બધાને હટતું આવવાનું. એલી જટુકલી આમ ઓલી ખીપી બાજુ ખાંભી ખોડીને તો કે એને ઓસા આવે, ઢગલો કરીને બેહી ગઈ છે ઈ તો. હે ભગવાન, આજ ખરે કઈ ખારું દેજો. હટ તારી તી. હું પણ વઈ ગઈ. લ્યો આ હારું આવ્યું છે તો કોઈ આયલું નહીં. શું આવ્યું છે તારે? મારે છે ડોહો તઈ નેકા. ઓહો તઈ નેકા છે તો કોઈ આયલું નહીં. ભાગ તો જો, જિંદગીની રમતે એમ છે કા, બાકી તઈને કા આવ્યા તો કોઈ હાલતું નથી ને તઈને કા નહોતા આવતા તો આયલ હતા. સાચી વાત છે સોનલ તારી. હે લ્યો આ બાજુન ઘરમાં તું કે રમે છે ને, બાયુન કેટલાક માથા છે? 7-8 બાયુ હશે. એટલે આપણા ગામમાં પોલીસ પકડવા ન થાવતી ને. આવે હો કઈ નક્કી ના હોય, ઈ તો ખબર પડી જાય ડેલાનું નામ તો આવે. એટલે હાંભળો, માર હાહરે કેવું થયું, બાજુન સોસાયટીમાં છે ને એને હતો લાડવાનો પ્રસંગ હો. તે બધા રમતા હતા ઘરના પોતે મહેમાન ને તું જોતો. તે પોલીસ આવી. ઓ પછી શું થયું? પછી શું થાય, પોલીસ ને ઘર લગી મૂકી ગયા, ડેલો દેખાડી ગયા. મહેમાનમાં 3-4 જણ ને ઘણાય હતા હો બાયુ તું જોતો. એમાંથી એક જમાઈ છે ને વંડી ટેકીને બાજુન ઘરમાં કરી ગયા. ડેલો પાછો હતો લાકડાનો ઝૂનવાણી, એમાંથી બધુંય દેખાતું હતું તૈડુમાંથી. ને પોલીસ ગદના એમાંથી જોવે તૈડમાંથી કે આ બધા હકેલે છે, પૈસા હકેલે છે, સાદર હકેલે છે, બધુંય પોલીસ તૈડુમાંથી જોવે હેલી ઊભા. પછી શું થયું? પછી હું અંદર ગયા ને પછી કે લાવો વાહ હતેડા એમ કરીને બધાય લઈ લીધા. ઓલા ભોઠા પડ્યા ને માણાને ને રૂપિયાને ખખેરીને વયા ગયા. હા એમ જ હોય ને. અરે હા, વચ્ચે પ્રસંગ હોય એટલે ના લે, બાકી સાતમ આઠમ હોય ને ત્યારે થોડી ઘણી છૂટછાટ રાખતા હોય. એટલે વરસાદ આવે હું આ બાયણે સાટા પડવાનો અવાજ આવે છે તે. એટલે મારે જ નથી રમવું, હું કોઈ દી જીતું જ નહીં. મારે પણ એમ જ છે. આ તો શું બધા આવતા હતા ને એટલે હું રમીએ, બાકી આપણે કઈ એવો રોજનો શોખ નહીં. અમાર ન્યા એકવાર હું રમવા ગઈ હતી ને તો ત્યાંથી ને હારીને આવી. એટલે હવે એમ જ થાય કે રમવું જ નથી, ફરી લેવું ઘોયરું. હા કેટલા હારી હતી? હારવામાં તો 2500-1500 જોઈએ, એથી વધુ હોય જ નહીં. હા એક ડ્રેસ ઓછો લેવાનો, બીજું શું. ઘોયરું હવે માર નથી રમવું, તમારે રમવું હોય રમો છોકરીઓ. ના મારે નથી રમવું, વાતો કરીને મજા આવે. એલી કેટલા જીતી ખીપી? ઈ તો કે કાઈ નહીં, 500 રૂપિયા વધારે છે બાપા. ઓય હારું લે. બેસું હું બધે માટે નાસ્તો લેતી આવું. હું આલે બાકી નવીનમાં બસ જો શાંતિ છે. 15મી ઓગસ્ટ ગઈ હમણાં, મારે તો ઈ જ હોય છોકરાઓને ડાન્સ શીખવાડવાનું ને બધું. હું કેવી રહેતી કા 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીમાં બધે આગળ ને આગળ હો ડાન્સમાં મોર. આલ્યો બધા નાસ્તો કરો. વાવ, એટલે આ શું છે વરી નવીન જાતનું? ઈ સોનલ ટ્વિસ્ટેડ ખારી છે, ટ્વિસ્ટ વાળી. ઓહો, આ બેવડી સોવડી ફૂલડા વાળી ખારી, એને વરી નવીન જાતનું નામ ટ્વિસ્ટેડ ખારી હૈસે હો. મેં તો હાદી જ ખારી ખાધી તો, એટલે આ કોઈ દી નથી ખાધી. એટલે મેં પણ નથી ખાધી, ચાખી હાલો. હા ખાવ બધા. અને ઓલા છે બિસ્કિટ છે. હું તો શ્રાવણ મહિનો રહી છું. તે વેફરનો ટોપલો તારી પાસે જ પડ્યું છે, ખાઈ લે. હા ઈ વાત સાચી, વેફર તો ખવાય. એલી જટુકલી એક તો હા હુકાઈ ગયેલી છે, પાતળી પદમણી જોતો ને આખો શ્રાવણ મહિનો રહી લીધું. હા જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી આમ ટ્રાય કરું, એટલે સારું કહેવાય. તું તો મારે તો શ્રાવણ મહિનાને ખાલી સોમવાર રહેવા હોય તો આમ એમ થાય ખાઈ લો ઝટ ખાઈ લો એવું થાય મને. તેલી સાચી વાત છે સોનલ. હા એલી જેમ રહીએ ને એમ જ ભૂખ લાગે. બેઠક ને આડો દી હું કોઈ દી નાસ્તો ના કરું, જે દી રહી હોય ને તે દી એમ થાય હજી ખાઈ લો એવું થાય. એલી હું તો કઈ રહું નહીં, વજન વધુ હોય તો વધે, જિંદગી છે જીવી લઈએ. થાય તો બોડી થાતી જાશો. આવજો એલી એકવાર મારે હારે તો આવો, બધી પ્લાન કરીને આવજો એલી, આપણે ફરવા જાહું. હા નીકળશું એટલે આવશું. એલી આ સા કોને હાટું લઈ આવી એક પ્યાલી? એ છે ને હું કો ભોદીને ચા પીવા જોઈએ, તું કો લાવ લેતી જાવ. એલી ભોદી તુંય સાની બંધાણી છો. સંજય એવું જ કરો, લોહી પી જાય સા આખો દી. આવો મને ચા તો બહુ જ જોઈએ. હારું લે, રમવા કરતા તો વાતો કરવાની ને બેનપણી યારે હા હી કરવાની કેવી મજા આવે કા? હા સાચી વાત છે તારી, આપણે ક્યાં જાજી ઘણી રહીમાં, ખાલી થોડીક વાર જ રહીમાં. હા ઈ જ ને, રાખડી બાંધી હોય છે ને બધું. હા હો બાંધી જ હોય ને. અને મારા ભાઈ ક્રોપ ટોપ લઈ દીધું છે, જોઈ જાજો. મને હે ને લાલાએ 2000 રૂપિયા પાન બ્રેસલેટ આપ્યું છે. વાહ સારું કહેવાય. મેં તારા ફઈના છોકરાને મોકલી દીધી છે. આ ઈ તો એમ જ હોય ને. તમારા લાલાને જલ્દી વાગ્યું કા? હા એન સ્માઈલ અસલ તાર જેવી છે, એના પૂછડી છે. ઓ મારથી નાની છે, લાલા જેવડી જ છે, પણ હોસ્ટેલ આગળ પાછળ ભણતી હતી ને તો એમાં ભેગી હતી. પાછી એનું ગામ કીધું કે મારા હારા હું ગઈ નીજે એનું ગામ. આ કેમ આપણે બેનપણીનો હથવારો એમ ને મારો ઈ હથવારો છે. સારું લ્યો કોંગ્રેચ્યુલેશન. ખાઈ તો સલ ને તેમ બધી થી ઉલારી ગયેલી હતી, હજી વેફર નથી ખાધી. માન ખીટી એટલી તમે ખાઈ લો થોડી. તું તો એટલે જ પાતળી છે, એલી કાઈ ખાતી નથી. અંબાજી થઈને મુઠા ભર લીધી, જજી વેફરે ખાઈ ગયું.
એટલે 15મી ઓગસ્ટ ઉપર કયો ડાન્સ રાખ્યો? મેં તો કેટલા મિક્સ ફ્યુઝન ડાન્સ રાખ્યા છે. આપણે કેવી ડાન્સ કરતી કા દેશ રંગીલા રંગીલા દેશ મેરા રંગીલા. હા બહુ મજા આવતી હો. પછી છેલ્લે આપણે પતાહાન ચોકલેટું વેસે કા ને રિયા હોય ને કઈક ઇનામી જડતો કંપાસ ને બોક્સ ને કલર ના ખોખાન. હા મજા આવતી હો. કેવી મજા આવતી કા. હારું હાલો વરસાદ રહ્યો હોય તો જાય હવે ઘરે. હા રહી ગયો છે ચાલો જઈએ. હું પણ જાઉં છું. એ આવજો બધી પાછી. એ હા હા